बस 10 મિનિટની અંદર આપણે જે પાયાના પથ્થર તેમનું સન્માન કરવાનું છે, એટલે આપ સૌને વિનંતી કે આપનું સ્થાન જાળવી રાખશો। 10 જ મિનિટમાં આપણે પાયાના પથ્થરો જે ચોરડી ગામના છે કડવા પાટીદાર સમાજના, તેમનું આપણે સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ। આપણે 1 બાય 1 તમામ દાતાશ્રીઓને પાયાના પથ્થરોને મંચ ઉપર બોલાવીશું અને તેમનું સાલ ઓઢાડીને સન્માન કરીશું। તો આ પવિત્ર પ્રસંગે પણ આપ સૌની હાજરી અમારા માટે એટલી જ આવશ્યક છે, એટલી જ જરૂરી છે। આપ સૌ પોતાનું સ્થાન જાળવી રાખશો। ચોરડી ગામના કડવા પાટીદાર સમાજના યુવાનોએ, ભાઈઓએ, બહેનોએ, દાતાશ્રીઓએ જે કરી છે એના માટે એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે આપણે આ તમામ જેને ભાવે કભાવે આ કાર્યક્રમ, આ સરસ મજાના અલૌકિક મનોરથને પૂર્ણ કરવા માટે જે સહયોગ આપ્યો છે, બધાને કોટી કોટી વંદન છે। હમણાં જ 10મા અને 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું। એક મિત્રએ એના મિત્રને કીધું કે હું નવરો નથી, તું મારા માટે રિઝલ્ટ લઈ આવજે, પણ એટલું યાદ રાખજે કે રિઝલ્ટ લઈને પાછો આય અને મારા પપ્પા જો બાજુમાં હોય અને હું એક વિષયમાં ફેલ થયો હોય તો કહેજે કે એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ, એટલે હું સમજી જઈશ કે હું એક વિષયમાં ફેલ થયો છું। જો 2માં ફેલ થયો હોય તો કહેજે કે 2 વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ, એટલે હું સમજી જઈશ કે હું 2 વિષયમાં ફેલ થયો છું, પણ બોલતો નહીં બીજું કંઈ। છોકરો રિઝલ્ટ લેવા જાય છે, પાછો આવે ને ઘરે જોવે તો પપ્પા અને દીકરો 2 સોફે બેઠા છે, એટલે એના મિત્રએ કીધું કે બધા જ વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ। આપ સૌને પણ મારે જય શ્રી કૃષ્ણ કરવાતા। ખાસ તમે ઘણા સમયથી એક ધારા તમારી જગ્યા ઉપર બેસીને સાંભળો છો, એ પણ હું તમારા એક એકનો વાહો ન થાબડી શકું, નહીતર સાંભળવું એ અઘરી બાબત છે। નિવૃત્ત થયેલા શિક્ષકને ઘણું બધું કહેવું છે, પોતાના અનુભવ નીચોડીને બેઠેલા વૃદ્ધને ઘણું બધું કહેવું છે, પણ સાંભળવાવાળું કોઈ નથી। લખવું હોય તો લખી લેજો, થોડાક દિવસ પછી છાપામાં આવશે કે સાંભળનારા જોઈએ છે, અને વચ્ચે એવો હોકારો આપનારને વિશેષ પગાર આપવામાં આવશે। એટલે આ બોડી સંખ્યામાં હમણાં એક કાર્યક્રમમાં ગયા ને તો સમી સાંજમાં ભજન ચાલુ થયા અને 11-12 થયા ને તો 4-5 જણા જ ખાલી હમે, આખું ગામ હોઈ ગયું। તમારી જેમ નહીં, આ ડૂમ જેમ ભરેલો છે આમ નજર પડે એમ નહીં, આખું ગામમાંથી 4-5 જણા જ બેઠા। તે ઓલા ભજની કે એવા હવારના 4 વાગ્યા સુધી ભજન ખેંચ્યા, અને એ ભજનીકમાંથી હવારે 4 વાગે એક જણો ઊભો થઈને કહે આખા ગામનો વાહો થાબડું કે ન થાબડું, પણ તમે 4 જણા આખી રાત ભજન સાંભળ્યા છે, તમને અભિનંદન છે। તો ઓલા 4માંથી એક ઊભો થયો, એ કે અમે ભજન સાંભળવા વાળા નથી, મંડપ સર્વિસ વાળા છે, બંધ કરો તો અમે હકેલવા મંડી આ બધું। આપણે સ્વયંસેવકો કોઈ અહીંયા હોય તો ગૌશાળાના મેદાનમાં જાય, એ ખાસ વિનંતી છે। એટલે આપણે આજે જે ચોરડી ગામના કડવા પાટીદાર સમાજનું જ્યારે નિર્માણ થયું અને એ સમાજના નિર્માણ માટે જે પાયાના આપણા દાતાશ્રીઓ કહેવાય તેમનું સન્માન આ પવિત્ર પ્રસંગે કરવું છે। કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરી દઈએ। એમાં આપણા મુખ્ય દાતા છે સમાજના। તમને કહી દઉં, આ સમાજ બની ગયો છે એટલે તમને ખબર નથી હો તમારી દીકરીનો પ્રસંગ કેમ પૂરો થઈ જાય છે। તમે ખાલી 5 મિનિટ વિચારો કે એ સમાજ ન હોય ને તો આપણે હેરાન થઈ જાય છે, પણ સૌથી પહેલા આ જે સમાજના દાતાશ્રી છે, અથવા જેને વિચાર આવ્યો છે કે સમાજ બનાવવો જોઈએ, એવા આપણા મુખ્ય દાતા શ્રી કંચનબેન નારણભાઈ હદવાણી। એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે આપણે કંચનબેનને વધાવીએ। મુંબઈ એમને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર આવશો, આપ આગળના ભાગમાં સ્ટેજ ઉપર આવશો। જે દાતાશ્રીઓનું નામ બોલાય આપણા પાયાના પથ્થરો, તેઓ મંચ ઉપર આવશે અને તેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ ઉકાભાઈ લખમણભાઈ હદવાણી, તેમનું સાલ ઓઢાડી અને તેમનું સન્માન કરશે। કંચનબેનને વિનંતી કરીશ, કંચનબેન નારણભાઈ હદવાણી મુંબઈથી, ત્યારબાદ દીપેશભાઈ નારણભાઈ હદવાણી મુંબઈથી પણ આગળ તરફ આવી જાય અને તેમને સન્માનિત કરવા માટે કિશોરભાઈ કાનજીભાઈ હદવાણી। તો સૌ પ્રથમ આપણે કંચનબેન નારણભાઈ હદવાણીને સન્માનિત કરીશું। હું ઉકાભાઈ લખમણભાઈ હદવાણીને વિનંતી કરીશ કે તેમનું સાલથી સન્માન કરે। આપ જ્યારે સન્માન કરવા માટે આવો અથવા આપનું સન્માન થાય ત્યારે સ્ટેજના વચ્ચેના ભાગમાં આવશો। તાલીઓના નાદથી આપણે કંચનબેનને વધાવીએ। બેન, આપનું યોગદાન જે સમાજમાં છે એ ક્યારેય ચોરડી ગામ ભૂલશે નહીં, કારણ કે જે સમયે
જે સમયે જ્યારે સમાજ બનાવવો છે અને ત્યારે મન મોટું રાખીને જે યોગદાન આપવું એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. દીપેશભાઈ નારણભાઈ હદવાણી, મુંબઈ. હું કિશોરભાઈ કાનજીભાઈ હદવાણીને વિનંતી કરીશ કે તેમનું સન્માન કરે શાલ ઓઢાડીને. કંચનબેનના જ પુત્ર દીપેશભાઈ નારણભાઈ હદવાણી. હું કિશોરભાઈ કાનજીભાઈ હદવાણીને વિનંતી કરીશ. આપણા ચોરડી ગામનું ગૌરવ છે અને ખૂબ અભિનંદનને પાત્ર કહેવાય કે સમાજના નિર્માણમાં પાયાના પથ્થર તરીકે ખૂબ મોટું યોગદાન આપીને ખૂબ સરસ મજાની સગવડ આપણા ચોરડી ગામમાં ઊભી કરી છે. જોરદાર તાલીઓના ગુંજાર સાથે આપણે દીપેશભાઈને વધાવીએ. ત્યારબાદ આપણે સન્માનિત કરવા છે ત્રિકમભાઈ જસમતભાઈ હદવાણી, અથવા તો જે વ્યક્તિનું નામ અહીંથી બોલાય તે ઉપસ્થિત ન હોય તો તેમના પરિવારમાંથી, તેના સગાવાલામાંથી કોઈ પણ સભ્ય આગળ તરફ આવી શકે છે. સતીશભાઈ હદવાણી, તેમના પ્રતિનિધિ તરીકે હું વિનંતી કરીશ અશોકભાઈ હરજીભાઈ હદવાણીને, સુરત. તેમને સન્માનિત કરશે અશોકભાઈ હરજીભાઈ હદવાણી. પરિવારમાંથી કોઈ પણ સભ્ય હોય તો આપ આવી જશો. ત્યારબાદ નથુભાઈ વાલજીભાઈ હદવાણી અને તેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ ગોવિંદભાઈ હરજીભાઈ હદવાણી. તાલીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. આપનું યોગદાન ખૂબ જ મહત્વનું છે. આપણા મેનેજિંગ ટ્રસ્ટી હતા. ત્યારબાદ ટ્રસ્ટી શ્રી નથુભાઈ વાલજીભાઈ હદવાણી અને હું વિનંતી કરીશ ગોવિંદભાઈ હરજીભાઈ હદવાણીને કે તેમનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. ત્યારબાદ આપણા સમાજના પાયાના પથ્થર ટ્રસ્ટી શ્રી વિઠ્ઠલભાઈ આનંદભાઈ સોભાણાનું આપણે સન્માન કરવું છે. એટલે એ અથવા તેમના પરિવારમાંથી કોઈ સભ્ય આગળ તરફ આવે અને તેમને સન્માનિત કરશે અરવિંદભાઈ વલ્લભભાઈ ચપલા. તાલીઓના જોરદાર નાદ સાથે આપણે આ અરવિંદભાઈ વલ્લભભાઈ ચપલા. ત્યારબાદ સ્વર્ગવાસ દુદાભાઈ પ્રેમજીભાઈ હદવાણી, તેમના પરિવારમાંથી કોઈ સભ્ય આગળ તરફ આવશે અને હું વિનંતી કરીશ કેશુભાઈ હિરજીભાઈ હદવાણીને કે તેમનું સન્માન કરશે. સ્વર્ગવાસ દુદાભાઈ પ્રેમજીભાઈ હદવાણી અને તેમના પરિવારમાંથી કોઈ સભ્ય આગળ તરફ આવશે તેમને આપણે સન્માનિત કરીશું. વિનંતી કરીશું કેશુભાઈ હિરજીભાઈ હદવાણીને. ત્યારબાદ ઉક્કાભાઈ લક્ષ્મણભાઈ હદવાણી. તાલીઓના નાદ સાથે આપણે સ્વર્ગવાસ દુદાભાઈ પ્રેમજીભાઈ હદવાણી અને તેમના પરિવારને વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન. ઉક્કાભાઈ લક્ષ્મણભાઈ હદવાણી આગળ તરફ આવશે. હું વિનંતી કરીશ બટુકભાઈ મોહનભાઈ ગરાડાને કે તેમનું સન્માન કરે. તાલીઓના નાદથી આપણે ઉકાભાઈ લક્ષ્મણભાઈ હદવાણીના સન્માનને વધાવીએ. સમાજમાં ખૂબ સારી સેવા કરી છે. ત્યારબાદ સન્માનિત કરીશું ચંદુભાઈ હિરજીભાઈ હદવાણી. હું રતિભાઈ માવજીભાઈ હદવાણીને વિનંતી કરીશ કે તેમને સન્માનિત કરશે. ચંદુભાઈ હિરજીભાઈ હદવાણી. રતિભાઈ માવજીભાઈ ભૂત. રતિભાઈ માવજીભાઈ ભૂત આગળ તરફ આવશે અને ચંદુભાઈ હિરજીભાઈ હદવાણીનું સન્માન કરશે. સ્વર્ગવાસ રાઘવજીભાઈ ધરમસિંહભાઈ હદવાણી અને તેમના પરિવારનું આપણે સન્માનિત કરીશું. કોઈ પણ એક સભ્ય આગળ તરફ આવશે અને હું વિનંતી કરીશ ભીખુભાઈ રણછોડભાઈ સાણંદિયાને કે તેમને શાલ ઓઢાડી અને તેમનું સન્માન કરશે.
સ્વર્ગવાસ રાઘવજીભાઈ ધરમસિંહભાઈ હદવાણી પરિવારમાંથી કોઈ એક સભ્ય આગળ તરફ આવશો અને વિનંતી કરીશ ભીખુભાઈ રણછોડભાઈ સાણંદિયાને કે તેમને શાલ ઓઢાડી અને સન્માન કરે. સ્વર્ગવાસ રાઘવજીભાઈ ધરમસિંહભાઈ હદવાણી અને તેમના પરિવારને સન્માનિત કરીશું. ભીખુભાઈ રણછોડભાઈ સાણંદિયાને વિનંતી કરીશ કે શાલ ઓઢાડી અને તેમનું સન્માન કરે. તાલીઓના નાદ સાથે આપણે વધાવતા રહીએ. ત્યારબાદ રમણીકલાલ ખીમજીભાઈ હદવાણીનું આપણે સન્માન કરીશું. વિનંતી કરીશ મનસુખલાલ વિઠ્ઠલભાઈ મણવરને કે મંચ ઉપર આગળ તરફ આવે અને શાલ ઓઢાડી અને સન્માન કરે. મનસુખભાઈ વિઠ્ઠલભાઈ મણવરને વિનંતી કરીશ કે રમણીકલાલ ખીમજીભાઈ હદવાણીનું શાલ ઓઢાડી અને સન્માન કરે. ત્યારબાદ ગોરધનભાઈ માધાભાઈ હદવાણી, સ્વર્ગવાસ ગોરધનભાઈ માધાભાઈ હદવાણી અને તેમના પરિવારને આપણે સન્માનિત કરીશું. તો હું વિનંતી કરીશ પ્રવીણભાઈ મોહનભાઈ હદવાણીને કે તેમનું શાલ ઓઢાડી સ્વાગત અને સન્માન કરે. ગૌલોકવાસી ગોરધનભાઈ માધાભાઈ હદવાણી તેમના પરિવારમાંથી કોઈ સભ્ય આવશો અને વિનંતી કરીશ કે પ્રવીણભાઈ મોહનભાઈ હદવાણી તેમને શાલ ઓઢાડી અને સન્માન કરે. વાતો ઘણી બધી કરી છે પણ દાતાઓના સન્માનને આપણે 5-5 તાલીઓથી ખાલી વધાવતા રહીએ તો ઘણું બધું યોગ્ય લાગશે. ત્યારબાદ ભવનભાઈ રૂડાભાઈ હદવાણી, હું વિનંતી કરીશ કુરજીભાઈ પોલાભાઈ અંદીપરાને કે આપણા સમાજના પાયાના પથ્થર કહી શકાય અને કારોબારી સમિતિના સભ્ય એવા ભવનભાઈ રૂડાભાઈ હદવાણીનું શાલ ઓઢાડીને સન્માન કરીશું. તાલીઓના નાદથી આપણે વધાવીએ. ત્યારબાદ આપણે સન્માનિત કરીશું ગૌલોકવાસી કરશનભાઈ માવજીભાઈ શોભાણા અને તેમના પરિવારમાંથી કોઈ એક સભ્ય આગળ તરફ આવશે અને વિનંતી કરીશ રમેશભાઈ પોપટભાઈ રાછડિયાને કે તેમને શાલ ઓઢાડી તેમનું સ્વાગત અને સન્માન કરે. ગૌલોકવાસી કરશનભાઈ માવજીભાઈ શોભાણા તેમના પરિવારમાંથી કોઈ સભ્ય આવશો અને રમેશભાઈ પોપટભાઈ રાછડિયાને વિનંતી કરીશ કે તેમને શાલ ઓઢાડી તેમનું સ્વાગત અને સન્માન કરે. તાલીઓના નાદ સાથે આપણે વધાવીએ સમાજની ખૂબ સારી સેવા કરવા બદલ. ત્યારબાદ સન્માનિત કરીશું જયંતિલાલ માધાભાઈ ભૂત, આપણા પાયાના કારોબારી સભ્ય. તો હું વિનંતી કરીશ દિનેશભાઈ રાઘુભાઈ અંદીપરાને કે શાલ ઓઢાડી તેમનું સન્માન કરે. જયંતિલાલ માધાભાઈ ભૂત, તેમનું સન્માન કરશે દિનેશભાઈ રાઘવભાઈ અંદીપરા. જયંતિલાલ માધાભાઈ ભૂત એ અથવા એમના પરિવારમાંથી કોઈ સભ્ય હોય તો પણ આગળ તરફ આવી શકે છે. વિનંતી કરીશ દિનેશભાઈ રાઘવભાઈ અંદીપરાને કે તેમનું શાલ ઓઢાડી અને સન્માન કરે. ગૌલોકવાસી રતિલાલ બચ્ચુભાઈ રાછડિયા અને તેમના પરિવારનું આપણે સન્માન કરીશું. તો પરિવારમાંથી કોઈ એક સભ્ય આગળ તરફ આવશે. વિજયભાઈ રાછડિયાને વિનંતી કરીશ કે આગળ તરફ આવશો અને તેમને સન્માનિત કરવા માટે હર્ષુખભાઈ મોહનભાઈ વિરમગામાને વિનંતી કરીશ કે શાલ ઓઢાડી અને તેમનું સન્માન કરે. હસમુખભાઈ મોહનભાઈ વિરમગામા.
ત્યારબાદ આપણા સમાજના સભ્ય સવજીભાઈ મોહનભાઈ વિરમગામાને સન્માનિત કરીશું. તાલીઓના નાદ સાથે આપણે સન્માન વિધિને વધાવતા રહીએ. તેમને સન્માન કરવા માટે વિનંતી કરીશ ચંદુભાઈ ગોરધનભાઈ સોભાણાને. આપણે સન્માનિત કરવા છે સવજીભાઈ મોહનભાઈ વિરમગામાને, અને હું વિનંતી કરીશ ચંદુભાઈ ગોરધનભાઈ સોભાણાને. ત્યારબાદ સન્માનિત કરીશું મનસુખભાઈ રૂડાભાઈ સોભાણા. તો હું વિનંતી કરીશ દીપકભાઈ બાબુભાઈ કટારિયાને કે તેઓ મનસુખભાઈ રૂડાભાઈ સોભાણાને સાલ ઓઢાડી અને સન્માન કરે. મંચ ઉપર આપણે સવજીભાઈ મોહનભાઈ વિરમગામાનું સાલ ઓઢાડી અને તાલીઓના નાદ સાથે આપણે સન્માન કરાવીએ. વિનંતી કરીશ દીપકભાઈ બાબુભાઈ કટારિયાને કે મનસુખભાઈ રૂડાભાઈ સોભાણાને સાલ ઓઢાડી તેમનું સ્વાગત અને સન્માન કરે. ત્યારબાદ સન્માનિત કરવા છે ભૂપતભાઈ કુરજીભાઈ સોભાણા. હું વિનંતી કરીશ શૈલેષભાઈ જયંતિભાઈ કાલરિયાને કે ભૂપતભાઈને સન્માનિત કરવા માટે આગળ તરફ આવશો. મંચ ઉપર મનસુખભાઈ રૂડાભાઈ સોભાણાનું સાલ ઓઢાડી અને તાલીઓના નાદ સાથે આપણે સન્માનિત કરીએ. ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો આપ. વિનંતી કરીશ શૈલેષભાઈ જયંતિભાઈ કાલરિયાને કે ભૂપતભાઈ કુરજીભાઈ સોભાણાને સાલ ઓઢાડી અને સ્વાગત અને સન્માન કરે. ત્યારબાદ સન્માનિત કરવા છે મનસુખભાઈ માધાભાઈ હદવાણીને. તો હું વિનંતી કરીશ હિતેશભાઈ બાબુભાઈ હદવાણીને કે આગળ તરફ આવી અને તેમને સાલ ઓઢાડી અને સન્માન કરે. મંચ ઉપર ભૂપતભાઈના સન્માનને આપણે તાલીઓના નાદથી વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન ભૂપતભાઈ સમાજની સેવા કરવા બદલ. ત્યારબાદ મનસુખભાઈ માધાભાઈ હદવાણી, હું હિતેશભાઈ હદવાણીને વિનંતી કરીશ કે તેમનું સાલ ઓઢાડી અને સન્માન કરે. તાલીઓના નાદ સાથે વધાવીએ. ત્યારબાદ સન્માનિત કરવા છે સુરેશભાઈ જયંતિભાઈ હદવાણીને. તો હું વિનંતી કરીશ સુરેશભાઈ માવજીભાઈ સાવલિયાને કે તેમનું સાલ ઓઢાડી અને સન્માન કરે. બંને સુરેશભાઈ જયંતિભાઈ હદવાણી અને બંને પાકા મિત્રો પણ છે. સુરેશભાઈ જયંતિભાઈ હદવાણીનું આપણે સન્માન કરવું છે. વિનંતી કરીશ સુરેશભાઈ સાવલિયાને કે તેમનું સાલ ઓઢાડી અને સન્માન કરે. સુરેશભાઈ સાવલિયાને વિનંતી કરીશ કે સુરેશભાઈ હદવાણીનું સન્માન કરે. વધાવીએ તાલીઓના નાદથી. ત્યારબાદ સન્માનિત કરવા છે અશોકભાઈ પરસોત્તમભાઈ અંદીપરા. તો હું વિનંતી કરીશ જગદીશભાઈ કલાભાઈ મેતલિયાને કે તેમનું સાલ ઓઢાડી અને સ્વાગત અને સન્માન કરે. જગદીશભાઈ કલાભાઈ મેતલિયાને વિનંતી કે મંચ ઉપર પધારે. મંચ ઉપર પધારી અશોકભાઈ પરસોત્તમભાઈ અંદીપરાને સાલ ઓઢાડી તેમનું સ્વાગત અને સન્માન કરે. અશોકભાઈ અથવા તેમના પરિવારમાંથી કોઈ સભ્ય હોય તો પણ આગળ તરફ આવશો. સન્માનિત કરવા છે ચંદુભાઈ મંજીભાઈ હદવાણી. ચંદુભાઈ મંજીભાઈ હદવાણી. હું વિનંતી કરીશ રતિભાઈ લક્ષ્મણભાઈ હદવાણીને કે મંચ ઉપર પધારી સાલ ઓઢાડી ચંદુભાઈ મંજીભાઈ હદવાણીનું સન્માન કરે. ભાવેશભાઈ રાછડિયાને વિનંતી. ભાવેશભાઈ રાછડિયાને વિનંતી કરીશ કે અશોકભાઈ અંદીપરાનું સાલ ઓઢાડી અને સન્માન કરે. ભાવેશભાઈ રાછડિયા. તાલીઓના નાદ સાથે આપણે વધાવીએ. સન્માનિત કરવા છે કાંતિભાઈ ગોરધનભાઈ ભાલોડી. વિનંતી કરીશ વસંતભાઈ અરજણભાઈ સોભાણાને કે તેમનું સાલ ઓઢાડી અને સન્માન કરે. વસંતભાઈને વિનંતી કરીશ કે કાંતિભાઈને સાલ ઓઢાડી તેમનું સ્વાગત અને સન્માન કરે. હાલો. ગુણવંત શાહે સરસ મજાની વાત કરી છે કે રામાયણમાં તો મને પાત્રો ઘણા બધા ગમે, પણ રામાયણનું સૌથી વધારે સારું પાત્ર મને જટાયુ ગમે.
કોઈ વાંચનના લેખન હોય, પુસ્તકોના વાચક હોય તો ગુણવંત શાહને સારી રીતે ઓળખતા હશો આપ બધા. એને એવું કીધું છે કે મને રામાયણનું જટાયુ પાત્ર સૌથી વધારે ગમે. એટલે કોકે એને પૂછ્યું કે રામાયણમાં તો એનાથી સારા પાત્રો છે, તમને જટાયુ શું કામ એને ગમે? ત્યારે જવાબ આપતા બોલે છે કે જ્યારે સીતાજીને ઉપાડીને રાવણ જાય ત્યારે જટાયુ જ એક પેલો હિંમતવાન માણસ હતો કે એને એવો વિચાર ન આવ્યો કે રામ અને રાવણ બાંધે છે એમાં હું શું કરી શકું. આપણા બધાયનું એક શિરોમાન્ય વાક્ય છે, તમે જોજો, ઓટલે બેઠા બેઠા આપણે આ વાક્ય બોલી જ કે ચોરડી ગામમાં મનોરથ છે તો કે હા, પણ હવે એમાં આપણે તો શું કરી શકીએ? એમ તો કે રોડ ખરાબ થાય છે તો કે હા, તો કે એમાં આપણે તો શું કરી શકીએ? આપણું એક એક વાક્ય બધાનું બની ગયું છે કે એમાં આપણે તો શું કરી શકીએ. પણ રામાયણનું એક પાત્ર જટાયું એવું હતું કે જ્યારે સીતાજીનું અપહરણ થાય ત્યારે એના સમાજમાંથી એને ઘણા સલાહ દેવા આવ્યા હતા કે એલા રામ અને રાવણ બાંધે એમાં તારે શું? પણ એને કીધું કે ના, મારા ધબકારા હાલતા હોય અને કોઈ એક દીકરીનું અપહરણ થાય એ મારાથી જોવાય નહીં. અને જટાયુ પૂરા બળ સાથે રાવણ સાથે લડે છે, છેલ્લે વીરગતિ પામે છે. આપને એમ છે વીરગતિ પામી ગયા છે, પણ જટાયુ હજી જીવે છે, કારણ કે આ મંડપમાં આપણે એને યાદ કરવા પડે છે. આ પેલો વિચાર એને જે આવ્યો જટાયુને, એટલે આપણે યાદ કરી છીએ. ને આ વાત હું અત્યારે કેમ કહું છું? આ વાત હું એટલા માટે કહું છું કે આ મંચ ઉપર જે દાતાઓને જે પાયાના પથ્થરોને સન્માન કર્યા ને, એને પેલો વિચાર એવો આવ્યો કે આ ચોરડીની અંદર સમાજ હોવો જોઈએ, એટલે આપણે એને સન્માનિત કર્યા છે. ચંદ્ર ઉપર પેલો પગ મૂકનાર, હું અહીંથી નામ પૂછું એટલે તમે બધા એમ કહો કે મને ખબર છે, બોલો. ખબર છે ને? નીલ આર્મસ્ટ્રોંગ. તમે આંગળી ઊંચી કરીને જવાબ આપો, પેલો પગ મૂકનાર. પણ બીજો પગ કેને મૂક્યો એ પૂછું તો આમાંથી લગભગ આપણે કોઈને ખબર નથી, મને નથી ખબર. શું કામ એને ખબર? આ જગત પેલા માણાને જ યાદ રાખે છે, બીજા માણાને યાદ રાખતું નથી. એમ આ દાતાઓએ આ જે કમર કસીને આ જે સમાજનું નિર્માણ કર્યું ને, એને યાદ રાખવા પડે આપણે. અને આ ચોરડી ગામના યુવાનોએ આવું સરસ મજાનું કામ કરી અને આ જે દાતાઓને સન્માન કર્યા ને, એ ખૂબ મોટી વાત છે. અને દરેક પ્રસંગે યાદ કરતા રહેજો. બીજું તમને કહી દઉં, તમારા ગામનો જુવાર બહુ ખૂબ સારો છે, બહુ. હમણાં હું આ બહેનોને જોતો હતો, ફોટા પાડવામાં એનો ઉત્સાહ હતો, તો આપને આનંદ થાય. આમ જો તમારી ઘરે 1 કરોડ રૂપિયાનો પ્રસંગ હોય, પણ સરસ મજાની સાડી પહેરીને બેન તમારા ઘરમાં કોઈ સ્ત્રી આટો ન મારતી હોય, તો એ પ્રસંગ તમારો ફીકો લાગે. બોલો, એ પ્રસંગ તમારો સારો ન લાગે. ઈ સ્ત્રીથી, ઈ નારી શક્તિથી કોઈ પ્રસંગ છે એ શોભતો હોય છે. બીજું, જે અલૌકિક મનોરથ આપણે ગૌલોકવાસી, જે આપણું સ્વજન આપણી વચ્ચેથી વિદાય લીધું છે, એના અમર આત્માને શાંતિ મળે અને ખૂબ સારી રીતે આગળનું જીવન એ જ્યાં હોય ત્યાં જીવી શકે, એના માટે જે આપણે આ અલૌકિક મનોરથમાં ભેગા થયા છીએ, એ તમામના પરિવારોને એક શ્રીનાથજીની તસવીર અહીંથી આપવામાં આવશે. કડવા પાટીદાર સમાજ તરફથી આ તમામ પરિવારને એક શ્રીનાથજીની તસવીર આપવામાં આવશે. અહીંથી હું નામ બોલું એ પ્રમાણે એના પરિવારમાંથી કોઈ પણ એક સભ્ય અહીંયા આવી અને એક તસવીર પોતાની મેળવી લેશે. તો અહીંથી નામ જાહેર કરું છું. ગૌલોકવાસી મોહનભાઈ રવજીભાઈ હદવાણી, એટલે એમના પરિવારમાંથી કોઈ પણ એક સભ્ય આવી અને અહીંથી તસવીર લઈ લેશો. એક તસવીર લઈ લેશો. પહેલો નંબર છે, પહેલા ક્રમમાં ગૌલોકવાસી મોહનભાઈ રવજીભાઈ હદવાણી. ત્યારબાદ ગૌલોકવાસી જયંતિભાઈ મોહનભાઈ ગરાડા, ગૌલોકવાસી મંજુબેન જયંતિભાઈ ગરાડા, ત્યારબાદ ગૌલોકવાસી ગોરધનભાઈ માધાભાઈ હદવાણી. પરિવારમાંથી કોઈ એક સભ્ય આવી જશો અહીંથી નામ બોલાય એટલે. ત્યારબાદ ગૌલોકવાસી કસ્તુરબેન ભુરાભાઈ હદવાણી, ગૌલોકવાસી હરજીભાઈ ગોકળભાઈ હદવાણી,
ગૌલોકવાસી નરસિંહભાઈ નાનજીભાઈ અંદીપરા, ગૌલોકવાસી મંજુલાબેન મનસુખભાઈ સોભાણા, ગૌલોકવાસી જયંતિભાઈ માવજીભાઈ કાલરિયા. તેમના પરિવારના સભ્યોને વિનંતી કે આગળ તરફ આવશો. ત્યારબાદ ગૌલોકવાસી કલાભાઈ રાજાભાઈ મેતલિયા, ગૌલોકવાસી શાંતાબેન કલાભાઈ મેતલિયા, ગૌલોકવાસી પોપટભાઈ મંજીભાઈ હદવાણી. ગૌલોકવાસી વલ્લભભાઈ માવજીભાઈ ચપલા, ગૌલોકવાસી રંભાબેન હરજીભાઈ હદવાણી, ગૌલોકવાસી અમૃતબેન ગોરધનભાઈ સોભાણા. પરિવારના સભ્યો આગળ તરફ આવશો. ગૌલોકવાસી વલ્લભભાઈ ભુરાભાઈ હદવાણી, ગૌલોકવાસી વલ્લભભાઈ ભુરાભાઈ હદવાણી, ગૌલોકવાસી હીરાબેન ઉકાભાઈ ભૂત, ગૌલોકવાસી મુક્તાબેન ગોરધનભાઈ ભાલોડી. ગૌલોકવાસી મુક્તાબેન ગોરધનભાઈ ભાલોડી, ગૌલોકવાસી હેમીબેન કાનજીભાઈ વિરમગામા, ગૌલોકવાસી ગંગાબેન માવજીભાઈ મણવર. આ તમામ જે અહીંથી નામ બોલાય છે એ સૌને વિનંતી કે આપના પરિવારમાંથી કોઈ એક સભ્યએ આગળ તરફ આવવાનું છે. ઘણીવાર થાય એવું કે બે સભ્ય આવી ગયા હોય તો કદાચ બે તસવીર આપને મળે તો એક તસવીર પાછી જમા કરાવશો, અથવા આપશ્રીની રહી ગઈ છે, કોઈ પરિવારમાંથી નથી આવ્યું તો અહીંયા જે આયોજકો છે તેમને મળશો એટલે આપની તસવીર, શ્રીનાથજીની છબી આપને મળી જશે. હાલો. ગૌલોકવાસી કસ્તુરબેન મોહનભાઈ વિરમગામા, ગૌલોકવાસી ભીખાભાઈ મોહનભાઈ કટારિયા, ગૌલોકવાસી કંચનબેન ચંદુલાલ ભાણવડિયા. વિનંતી કરીશ કે આગળ તરફ આવશો. પરિવારમાંથી જેન્ટ્સ અથવા લેડીઝ કોઈ પણ હોય તો મંચ ઉપર આવી શકે છે. ત્યારબાદ ગૌલોકવાસી ભીખુભાઈ જીવરાજભાઈ રાછડિયા, ભીખુભાઈ જીવરાજભાઈ રાછડિયા, ગૌલોકવાસી કાંતાબેન વલ્લભભાઈ રાછડિયા અને ગૌલોકવાસી ગોવિંદભાઈ માવજીભાઈ સાવલિયા. ત્યારબાદ ગૌલોકવાસી રામજીભાઈ ભગવાનભાઈ હદવાણી, ગૌલોકવાસી ડાયાલાલ કેશવભાઈ ચાંગેલા, ગૌલોકવાસી બાબુભાઈ હીરાભાઈ હદવાણી.
ત્યારબાદ ગૌલોકવાસી વિજયાબેન પરસોત્તમભાઈ હંદીપરા, ગૌલોકવાસી વજીબેન હરજીભાઈ હદવાણી, ગૌલોકવાસી હિતેશભાઈ પરસોત્તમભાઈ હદવાણી, ગૌલોકવાસી બાબુભાઈ હીરાભાઈ હદવાણી, ગૌલોકવાસી મણિબેન હિરજીભાઈ હદવાણી, ગૌલોકવાસી મનસુખભાઈ નથુભાઈ હદવાણી, ગૌલોકવાસી છગનભાઈ ભુરાભાઈ હદવાણી, ગૌલોકવાસી કંકુબેન પોલાભાઈ અંદીપરા, ગૌલોકવાસી દેવરાજભાઈ હસરાજભાઈ હદવાણી, ગૌલોકવાસી ભાનુબેન નવનીતભાઈ હદવાણી, ગૌલોકવાસી ખીમજીભાઈ ગોકળભાઈ હદવાણી, ગૌલોકવાસી કંચનબેન મગનભાઈ હદવાણી, ગૌલોકવાસી મગનભાઈ ઉર્ફે બાબુભાઈ ગોકળભાઈ અંદીપરા. આગળ તરફ આવશો તેમના પરિવારમાંથી કોઈ પણ સભ્ય. ગૌલોકવાસી મુક્તાબેન મગનભાઈ અંદીપરા, ગૌલોકવાસી હરેશભાઈ ગોવિંદભાઈ હદવાણી, ગૌલોકવાસી નવનીતભાઈ રાઘુભાઈ હદવાણી, ગૌલોકવાસી મણિબેન મોહનભાઈ હદવાણી, ગૌલોકવાસી ચાંદનીબેન હસમુખભાઈ હદવાણી, ગૌલોકવાસી મનસુખભાઈ હરજીભાઈ હદવાણી, ગૌલોકવાસી ઓધવજીભાઈ કરશનભાઈ સાવલિયા, ગૌલોકવાસી મુક્તાબેન ઓધવજીભાઈ સાવલિયા, ગૌલોકવાસી બાબુભાઈ પોલાભાઈ અંદીપરા,
ગૌલોકવાસી મનસુખભાઈ ગોકુળભાઈ હદવાણી, ગૌલોકવાસી રસીલાબેન નવીનચંદ્ર સોભાણા, ગૌલોકવાસી રંભાબેન નરસિંહભાઈ અંદીપરા, ગૌલોકવાસી લાભુબેન ખીમજીભાઈ હદવાણી. જાઓ જાઓ. ત્યારબાદ ગૌલોકવાસી રંભાબેન કાનજીભાઈ હદવાણી, ગૌલોકવાસી નથુભાઈ વાલજીભાઈ હદવાણી, ગૌલોકવાસી અંબાબેન જયંતિભાઈ હદવાણી.